मन्मानसेस्तु सततं श्रीविठ्ठलपदाम्बुजं संसारभयभीतानां यस्मृतिर्भयनाशिनी यत्कृपातो विवेकादि धर्मः स्वीये भवन्ति हि तत्पाद तलसंबंधी रेणुः शरणमस्ति मे। षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत षोडश ग्रंथनो 8मो क्रम 8मो ग्रंथ तेनु नाम छे विवेक धैर्याश्रय। 17 श्लोकनो आ ग्रंथ छे अने 4 दिवसनु आनु सत्र रहेशे। आपणुं 3 दिवस मारुं वक्तव्य थशे अने शक्य हशे तो दररोजनो एक शब्द 3 शब्द विचारवाना छे, समझवाना छे। विवेक, धैर्य अने आश्रय। अने चौथा दिवसे एटले आजे 2 जुलाई 2020 छे। 2, 3 ने 4 गुरु शुक्र ने शनि 3 दिवस मारुं वक्तव्य थशे अने सोमवारे आ सत्रना अध्यक्ष पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलालजी महाराज श्री चंपारण्य कांदिवली में विराजमान आपश्रीનું वक्तव्य थशे। तो आ सत्रना आरंभे पुनः एक वखत पूर्ण पुरुषोत्तम पुष्टि प्रभुना युगल श्री चरणों में स्वसेव्य श्री ठाकुरजीना श्री चरणों में दंडवत प्रणाम करी श्री आचार्य चरण श्री महाराणी माना श्री चरणों में प्रणाम करी अपना सत्रना अध्यक्ष पूज्य महाराज श्री एवं वल्लभकुलना श्री चरणों में प्रणाम करी अने आप सर्व भगवदीय वैष्णवों आप सर्वने पण हृदयपूर्वकना भगवत स्मरण करी अने आपणे ग्रंथनो आरंभ करीए। षोडश ग्रंथना केटलाक ग्रंथो एवा छे जेनी रचना क्यारे क्या कया प्रसंगे कोना माटे थई एनो उल्लेख अत्यारना आपणे प्राप्त थतो नथी। एमानो ज एक ग्रंथ विवेक धैर्याश्रय निरूपणम घणा वर्षो पहला परिक परिवार द्वारा एक पुस्तक प्रकाशित थयुं। एमां षोडश ग्रंथनो परिचय आपवामां आव्यो छे। ग्रंथनुं नाम ज षोडश ग्रंथ परिचय छे अने समजाववा माटे परिश्रम कर्यो छे मुंबई विले पार्ले में विराजमान पूज्यपाद गोस्वामी 108 श्री श्याम मनोहरजी महाराज श्री आप श्रीए घणी ज ग्रंथ सेवा करी छे जेने संप्रदाय क्यारे भूली शके एम नथी। ए ग्रंथ में विवेक धैर्याश्रय निरूपणम ने माटे परिचय ने माटे कंईक वांच्युं हतुं तो ए ज शब्दोथी आरंभ करिए आपणे कि ग्रंथनो विषय शुं छे। तो भगवत सेवारत पुष्टि भक्त कई कई परिस्थितियों में भगवत सेवा आवश्यक विवेक धैर्य अथवा आश्रय ने गुमावी शके छे अने कया उपायोथी एमनी रक्षा संभव छे वगैरे विषयों निरूपण आ ग्रंथ में करवामां आव्युं छे। षोडश ग्रंथो एकबीजानी साथे संकळायेला छे। सिद्धांत मुक्तावली में उपदिष्ट
સેવાના બાહ્ય અંગોનું નિરૂપણ સિદ્ધાંત રહસ્યમમાં છે અને આભ્યંતર અંગોનું નિરૂપણ નવરત્ન ગ્રંથમાં છે. આજ બાહ્ય અને આભ્યંતર સાધનોની છણાવટ સાંગોપાંગતા મુખ્ય તથા ગૌણ અંગો સહિત સંપૂર્ણ છણાવટ વિવેક ધૈર્ય આશ્રયના સિદ્ધ થવાથી શક્ય બને છે. એવી જ રીતે અંતઃકરણ પ્રબોધ આ ગ્રંથ દ્વારા અંતરાત્માનું જે પ્રબોધન અર્થાત સાવધાનતાનો ઉપદેશ છે તે પ્રબોધનને માટે પણ વિવેક ધૈર્યાશ્રયની આવશ્યકતા છે. આ શબ્દો પૂજ્ય મહારાજશ્રીના છે. એટલે ગ્રંથનો વિષય અને એની આવશ્યકતા શું છે આના દ્વારા આપણને જાણવા મળે છે. બીજો એક અભિપ્રાય સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન ગોલોકવાસી પૂજ્ય શ્રી ચિમનલાલ શાસ્ત્રીજી આપશે પણ ઘણી જ ગ્રંથ સેવા કરી છે. તો ગ્રંથને માટે એમના વચનનું પણ અત્યારે સંસ્મરણ કરીએ. એમના મતે આ ગ્રંથ ષોડશ ગ્રંથમાં ફલરૂપ ગ્રંથ છે. આશ્રય એ જ મુખ્ય પ્રપત્તિ માર્ગ છે અને એનું જ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેથી આચાર્યશ્રીનું પૃથક માર્ગોપશરણ દેશતા નામ એ પણ સાર્થક થાય છે. તો આ એક સંક્ષિપ્ત સમજણ ટીકાકારોનો મત તો આપણે આગળ લઈએ છીએ. 17 શ્લોક છે. પહેલા 5 શ્લોક વિવેક શબ્દ આપણને સમજાવે છે. 6 થી લઈને 9 એટલે 4 શ્લોક ધૈર્ય શબ્દ સમજાવે છે અને 10 થી લઈને 17 એટલે 8 શ્લોક એમાં આશ્રયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 3 શબ્દો છે વિવેક, ધૈર્ય અને આશ્રય. બંને રીતે વિચાર કરી શકાય. તમારા અને મારા જીવનમાં આ શબ્દો જોડાયેલા છે. હવે ટીકાકારોનો મત પણ જરા જાણી લઈએ. આ ગ્રંથને માટે, ગ્રંથના પ્રયોજનને માટે ટીકાકારો શું આજ્ઞા કરે છે. તો જે ભગવદ માર્ગમાં પ્રવૃત્ત થયા છે, એકાંતિક ભક્ત, જેઓ ભક્તિની સાધના કરવા માંગે છે, એ ભક્તિને સાધવાના ઉપાય વિવેક ધૈર્ય આશ્રયનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અથ ભગવન માર્ગ પ્રવૃત્તાનામ એકાંત ભક્તાનામ ભક્તિમ સિસાદિષુણામ. શ્રી રઘુનાથજી આ શબ્દો લખે છે. હવે ભક્તિ માર્ગમાં અંગીકાર તો થઈ ગયો. જ્યારે જીવને ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થાય છે અને જ્યારે એ ભગવત સેવામાં પ્રવૃત્ત થાય છે. આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત તો થયા, તો ભગવત સેવાનો સારી રીતે નિર્વાહ કરવો હોય તો એના માટે દ્રઢ ભક્તિની ખૂબ આવશ્યકતા છે. ભક્તિ ડગમગી જશે તો ભગવત સેવામાં આપણને પ્રતિબંધ આવશે. તેથી ભક્તિની વિશેષ દ્રઢતાને માટે શ્રીમદ આચાર્ય ચરણ વિવેક, ધૈર્ય અને આશ્રયને વિસ્તારથી નિરૂપણ કરી રહ્યા છે. આ મત શ્રી ગોપીશજીનો છે. આ જ ક્રમ એને આપણે આગળ વિચારીએ તો બાકીના ટીકાકારો પણ પોતપોતાનું મંતવ્ય એમાં અભિવ્યક્ત કરે છે. તો 4 ટીકા છે. એક શ્રી રઘુનાથ ચરણજીએ લખેલ દીપિકા ટીકા છે. બીજી છે શ્રી ગોપીશજી કૃત વિવૃત્તિ. ત્રીજી છે શ્રી ગોકુલોત્સવજી કૃત વિવૃત્તિ અને ચોથી છે શ્રી વ્રજરાય ચરણજી કૃત વિવૃત્તિ. તો 4 ટીકા. હવે ગ્રંથ તો એક જ હોય, 17 શ્લોક. હવે 17 શ્લોકને જ્યારે રિફર કરવા હોય કે વાંચવા હોય, વિચારવું હોય, સમજવું હોય તો એને 4 વખત
દરેક ટીકાકારોના મતને આપણે વાંચીએ ત્યારે આ ગ્રંથ એ પણ શ્રી આચાર્ય ચરણની કૃપા હોય તો સમજાય. તો આપણે પણ આ ચારે ચાર ટીકાકારોનો જે મત છે એ મતનો આશ્રય લઈશું અને એ મુજબ જે પણ આપણને શ્રી આચાર્ય ચરણ કૃપા કરશે એ પ્રમાણે સમજવાને માટે એક પ્રયત્ન કરીશું. આપણે સાથે સાથે સંસ્મરણ કરવા જેવું છે આજના પ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીનું ઘણા ગ્રંથો પ્રકાશિત કર્યા છે આપશે. તો આ વક્તવ્યમાં જ્યાં જ્યાં કોઈ વિષય સમજવાને માટે આવશ્યકતા થઈ તો આપશ્રીના જે પ્રકાશિત થયેલા પુસ્તકો છે એમાંથી પણ આપણે કંઈક ઉદ્ધરણ લઈ એના માટેનો પણ વિચાર કરીશું. કારણ કે આપશ્રીનો ખૂબ પરિશ્રમ છે. શબ્દના ખૂબ ઊંડાણ સુધી જઈ અને શબ્દને સમજાવવાનું સામર્થ્ય આપશ્રીમાં છે. તો જેવી રીતે ભગવત સેવામાં ઉપયોગી બધો સાજ હોય, પાત્ર વગેરે હોય, હવે જારીજીની સેવા કરી, જારીજી પધરાવ્યા પ્રભુની સામે, પછી વડા કર્યા, પછી પુનઃ જારીજી સિદ્ધ કરવાના હોય તો આપણે એને ખાસા કરીએ છીએ. તો એવી જ રીતે એક પાત્રનો બીજે દિવસે વિનિયોગ કરવાના હોય તો એને ખાસા કરવા પડે. એવી જ રીતે પુષ્ટિમાર્ગીય ભગવદીય જીવ એનું શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધા જ ભગવત સેવામાં વપરાતા વિભિન્ન પાત્રો છે. એને પણ માંજવા જરૂરી છે અને કોઈક અશુદ્ધિ લાગી ગઈ હોય તેને દૂર કરવાને માટે આ વિચાર આપણને અહીંયા આગળ કરવા જેવો છે. શુદ્ધિ અશુદ્ધિ આગળ સમજાવેલી છે, બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ. એ પણ આ ગ્રંથની બીજી પણ એક ખાસિયત છે, મનુષ્યના જીવનની સાથે જોડાયેલો છે. આપણા જીવનમાં 3 શબ્દો જરૂરી છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. કોઈ પણ કાર્ય કરવું હોય એક વિવેક હોવો જરૂરી છે. વડીલો એવું કહેતા હતા, મારા પિતાજી કથામાં કહેતા હતા, 9 નિધિ હોય પણ 10મો વિવેક નામનો નિધિ ન હોય તો 9 નિધિને પૂર્ણ થતા બહુ સમય ના લાગે. એટલે એ શબ્દો વિચારીએ એવું અનુસંધાન લઈ શકીએ આપણે કે વિવેક એ 10મો નિધિ છે. કોઈની સાથે વ્યવહાર કરવો હશે તો પણ વિવેક જોઈશે, કોઈની સાથે વાત કરવી હશે તો પણ વિવેક જોઈશે. તો ડગલે ને પગલે આપણને આ વિવેક શબ્દ કામ લાગી શક્યો છે. તો તમારા ને મારા જીવનમાં 2 શબ્દ જોડાયેલા છે. એક શબ્દ છે સુખ અને બીજો શબ્દ છે દુઃખ. એનો સંબંધ કોની સાથે છે? તો શાસ્ત્ર સમજાવે છે એનો સંબંધ મનુષ્યના મનની સાથે છે. મન મજબૂત હોય તો ગમે એવી મુશ્કેલી આવે એ વ્યક્તિ એનો સામનો કરી શકે, પણ જો એનું મન નરમ પડી જાય તો સામાન્ય મુશ્કેલીમાં પણ એ ટકી ન શકે. પછી એને ક્યારેક આશ્રયની જરૂર પડે. તો સાંપ્રત સમય આવો જ કંઈક સમય અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં લોકો અત્યારે ડિપ્રેશનમાં છે અને એક પ્રકારની મુશ્કેલી એમના જીવનમાં આવી ગઈ છે. આપણે તો પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ જ વિચારીશું, પણ એનું આનુષંગિક ફલ. આનુષંગિક ફલ એટલે શું? 1 રૂપિયો હોય, એ રૂપિયાની અંદર 1 પૈસો આવી જાય. કોઈ, હું બોરીવલીમાં રહું છું અને મારે બોરીવલીથી ચર્ચગેટ જવાનું હોય તો એમાં વચ્ચે ઘણા બધા સબબ આવે, ઘણા બધા બીજા નાના નાના સ્થાનો આવે. એમાં કાંદિવલી, મલાડ, ગોરેગાંવ આ બધું આવી જાય. મુખ્ય મારું ધ્યેય તો ચર્ચગેટ જવાનું હોય. એમાં આપણું મુખ્ય ધ્યેય એ પુષ્ટિમાર્ગીય રીતના જ એનો વિચાર કરવાનો છે, પણ સાથે સાથે
અવાંતર ફળ રૂપે તમારા ને મારા મનમાં રહેલા સંશયો, મુશ્કેલીઓ, ચિંતા, ડિપ્રેશન, નવરત્નમમાં તો આપણે સાંભળ્યું જ હતું. તો એવી જ રીતના આ ગ્રંથ પણ સેવામાં ઉપયોગી છે જ, પણ આપણા જીવનમાં, આપણી પ્રેક્ટિકલ લાઈફમાં પણ ખૂબ ઉપયોગી એવો આ એક સુંદર મજાનો ગ્રંથ છે. તો વિવેક એટલે શું, ધૈર્ય એટલે શું ને આશ્રય એટલે શું, એક એક વાક્યમાં અહીંયા વિચાર કરી લઈએ અને પછી આપણે જ્યાં એની વ્યાખ્યાઓ આવશે ત્યાં વિચાર કરીશું. વિવેક એટલે સત્ય અને હિતકર આચરણ કરવામાં બુદ્ધિમાં રહેલો પ્રેરક વિચાર. ધૈર્ય એટલે ગમે એવું દુઃખ આવે એ દુઃખમાં પણ દુઃખના રૂપમાં નહીં, પણ એને એક સારી રીતે આપણે સ્વીકારી શકીએ એવી મનની એક શક્તિ છે. પછી એને દુઃખ તરીકે જોશે જ નહીં. અને આશય એક જ વાક્યમાં યાદ રાખવું હોય તો જીવનની પ્રત્યેક ક્ષણ એમાં કેવળ અને કેવળ ભગવાનનો જ આશ્રય, ભગવાનની જ શરણાગતિ આપણે સ્વીકારવાની. આ આશ્રય શબ્દનો એક જ વાક્યમાં આપણે અર્થ વિચારી શકીએ. હવે આપણે શ્લોકનો આરંભ કરીએ. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રયા વિવેકસ્તુ હરિસર્વમ નિજચ્છાતક કરિષ્યતિ. વિવેક, ધૈર્ય અને આશ્રયનો ક્રમ. હવે વારંવાર બધા ટીકાકારોના નામ નહીં બોલું, પણ જે મેં આપ લોકોને 4 ટીકાકારોના નામ કહ્યા એમનું જ અનુસંધાન લઈ અને હવેનો ક્રમ ચાલશે. ભગવત સેવામાં સર્વપ્રથમ વિવેક સર્વથા આવશ્યક છે. સેવાયામ પ્રવૃત્તસ્ય પ્રથમમ વિવેકઃ સર્વથાપેક્ષિતાઃ. અને એની પછી તતો ધૈર્યમ, જીવમાં ધૈર્ય આવશ્યક છે. અને આ બંનેને સિદ્ધ કરવાને માટે આશ્રય એ આવશ્યક છે. આ ગ્રંથનો આ ક્રમ છે. તો 3 શબ્દ, વિવેક, ધૈર્ય અને આશ્રય. સતતમ રક્ષણીય, સતત એને સ્વીકારવાનો છે, એની અનુસાર રહેવાનું છે, એનું રક્ષણ કરવાનું છે. એટલે જીવનમાં આ ત્રણેય શબ્દ, જો પુષ્ટિમાર્ગીય ભક્ત છે, ભગવદ ભક્ત છે, એને પોતાના જીવનમાં આને ઉતારી લેવાના છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેય કાળમાં વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણેયની આપણે રક્ષા કરવી જોઈએ. રક્ષણમ ચાત્ર તન્નાશક નિવારણેન તત્પોષણમ. તો રક્ષણ એટલે શું? એને નષ્ટ કરનારા જેટલા જેટલા પદાર્થો છે એનું નિવારણ કરવાનું, અને રક્ષણ એનું પોષણ કરવાનું. તો અન્ય સાંપ્રદાયિક જે વિદ્વાનો છે એમણે પણ આ જ મત સ્વીકારેલો છે. એથી રક્ષણ કરવાનો અર્થ છે વિવેક, ધૈર્યનું અનુસંધાન રાખતા ભગવાનને અનુકૂળ થઈ અને આપણે આપણું કાર્ય કરવાનું. આ એક સિદ્ધાંત છે. સેવ્યને અનુકૂળ થાય એ સેવકનો ધર્મ છે. હવે વિવેક ધૈર્યનું રક્ષણ તો કરીએ, પણ એનું ફળ શું? તેન ચ ફલમ આહુઃ. એના દ્વારા સિદ્ધ શું થશે? તો તથા કૃતે આશ્રય સિદ્ધતે દિત્યર્થઃ. જો વિવેક અને ધૈર્યનું આપણે રક્ષણ કરીશું તો એના દ્વારા શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં આપણો આશ્રય એ દ્રઢ થશે. અથવા તો પછી એ આશ્રય એ સારી રીતે સિદ્ધ થઈ શકશે, આવી રીતનું પણ અર્થઘટન કરવામાં આવ્યું છે. એની પછી થોડી વ્યાકરણની વાત છે, અધ્યાહાર વગેરેની.
તો આશ્રય એટલે શું? શ્લોકોમાં તો જ્યારે આવશે ત્યારે આપણે વિચાર કરીશું, પણ અહીંયા આગળ સમજણ આપી છે, આશ્રયાહા ભગવદ આશ્રયાહા. આશ્રયનો અર્થ છે ભગવાનનો આશ્રય. તો શ્રીમદ ભાગવતમાં ભગવાનની દશવિધ લીલા અથવા તો પછી પહેલો ને બીજો સ્કંદ ગણી લઈએ તો દ્વાદશ લીલા, એની અંતર્ગત એક સ્કંદનું નામ છે આશ્રય લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયાઃ મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયાઃ. બીજા સ્કંદનો 10મો અધ્યાય, એના આરંભમાં આ શ્લોક આપણને મળે અને પછી એક એક શબ્દની સમજણ આપી છે, કઈ લીલાની વ્યાખ્યા શું છે. તો આશ્રય શબ્દ એમાં વિચાર કરીએ આપણે, ભાગવતાર્થ પ્રકરણ વિચારીએ, શ્રીમદ ભાગવત વિચારીએ, સુબોધિનીજી વિચારીએ, તો બીજા સ્કંદમાં 3 પ્રકારના આશ્રયનું નિરૂપણ છે અને 12મા સ્કંદમાં બીજા 2 પ્રકારના આશ્રયનું નિરૂપણ, અને સાથે સાથે 12મા સ્કંદના 13 અધ્યાયોને 5 પ્રકારના આશ્રયથી સમજાવ્યા: શ્રી કૃષ્ણાશ્રય, જગદાશ્રય, વેદાશ્રય, ભક્તિ યોગાશ્રય અને ભાગવતાશ્રય. તો શ્રી આચાર્ય ચરણે આશ્રયનું નિરૂપણ તત્વાર્થ દીપ નિબંધમાં સંક્ષિપ્ત રૂપે કરેલું છે અને સંપૂર્ણપણે આશ્રયનું નિરૂપણ અગર આપણને મળે બાકીનું જે છે તે, તો અહીંયા આગળ આપણે એનું અનુસંધાન લઈ શકીએ. નિબંધ અને સુબોધિનીજીમાં બતાવેલ શરણમાર્ગ જ અહીંયા આગળ પણ શ્રી આચાર્ય શ્રી આજ્ઞા કરી રહ્યા છે. એ જ આશ્રયનું અનુસંધાન આપણે લેવાનું. પછી આશ્રયના ફલનો ભેદ ઇત્યાદિનો અહીંયા આગળ કંઈક ચિંતન કરવામાં આવ્યું છે. તો વિવેક, ધૈર્યનું રક્ષણ કરી અને એનું નિરૂપણ કરી અને ફળ બતાવી એ બંનેના રક્ષણનો પ્રકાર શું છે અને એનો આશ્રય બતાવવાને માટે, એનું સ્વરૂપ કહેવાને માટે સૌથી પહેલા વિવેકનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. હવે વિવેક એટલે શું, જે આપણે એક વાક્યમાં આગળ વિચાર કર્યો. હવે એના માટેનું નિરૂપણ જે શ્લોકમાં અર્થ છે અને ટીકાકારો સમજાવે છે એ વિચારીએ. હરિહિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. કાળજે કોતરી રાખીશું આ સિદ્ધાંત, તો જીવનમાં દુઃખ નહીં પડે. આપણે આશ્રય કર્યો છે પણ એ દ્રઢ નથી, માટે આપણા જીવનમાં મુશ્કેલી છે. વિવેક ધૈર્યાશ્રય તમારા ને મારા જીવનમાં આશ્રયમાં ક્યાંય કંઈક લોપોલ્સ હશે તો એને દૂર કરવાનું કાર્ય કરશે. વાચિક આશ્રય તો આપણે કરી દીધો, કાયિક આશ્રય આપણે કરી દીધો, પણ માનસિક આશ્રય આપણે કેટલી માત્રામાં કરી શક્યા છીએ એ પ્રશ્ન છે. તો વિવેક એટલે શું? હરિહિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. હરિ, અને એક જગ્યાએ આ શબ્દ વિચાર્યો છે, હરિહિ સર્વ દુઃખ હરતા. અનેક દુઃખોનું હરણ કરનારા છે, દૂર કરનારા છે, નિવૃત્ત કરનારા છે. સર્વમ સ્વીયાનામ લૌકિકમ અલૌકિકમ. જે પોતાના આપ્તજન છે, સમર્પિત છે, શરણાગત છે, એનું લૌકિક અને અલૌકિક. નિજેચ્છાત, પોતાની ઈચ્છાથી. ભગવાનની ઉપર કોઈની પણ ઈચ્છા નથી. એ ભગવાન ઈચ્છા કરે એ પ્રમાણે થાય છે. જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે કરી શકે એવું સામર્થ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં રહેલું છે. તો સ્વતંત્ર ઈચ્છાતઃ એટલે પછી એમાં કોઈએ કહેવું ન પડે એ પ્રમાણે પ્રભુ કરે જરૂરી નથી. પોતાની ઈચ્છા મુજબ ક્રીડેચ્છાતો વા. પ્રભુ આ બધું કાર્ય કરે અને પોતાની ક્રીડા દ્વારા આ બધું જ કરશે. નિજેચ્છાત કરિષ્યતિ. આનું નામ વિવેક છે.
હવે કેવળ ઈચ્છા નહીં, પણ નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી. તો ભગવાન પોતાના તદીયોને માટે, પોતાના આશ્રિત જીવોને માટે, પોતાના શરણાગત જીવોને માટે, પોતાના નિજજનોને માટે કંઈક વિશેષ પ્રકારની ઈચ્છા રાખે છે. અને ભગવાન તો એવી પણ આજ્ઞા કરે, અહમ ભક્ત પરાધીન, પરંતુ ભગવાનનો સેવક હોય એ તો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખી અને નિજેચ્છા તક કરિષ્યતિ આ સિદ્ધાંત પોતાના જીવનમાં ઉતારી દે. શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ આજ્ઞા કરી રહ્યા છે કે આ નિજેચ્છા તક કરિષ્યતિ, આ સર્વપ્રથમ જે શબ્દ આપણે સમજવાનો વિવેક, એનું અનુસંધાન શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ આપ્યું છે. અને પછી એમાં એક અનુસંધાન આપ્યું છે ગજેન્દ્ર ચરિત્ર. મુશ્કેલી આવી જીવનમાં, આમ તો ગજેન્દ્રનું જીવન તમારાની મારા જીવનની સાથે જોડાયેલું છે, પણ આપણે જીવન ચરિત્રની ચર્ચા નથી કરતા. જે સિદ્ધાંત આપણને સમજવાનો છે એ વિચારીએ. ગજેન્દ્ર જલમાં હોય છે, જૂડ પગ પકડે છે, છૂટવાને માટે ઘણા પ્રયત્ન કર્યા, કોઈ છોડાવી ન શક્યું, અને એ સમયે સ્તુતિ કરવાની શરૂઆત કરી. અને એ સમયે પ્રભુ ત્યાં આગળ પધારે છે. તો ગજેન્દ્રની પાસે આ જ્ઞાન એ તો એના પૂર્વજન્મનું હતું. જો કેવળ સ્તુતિથી એ પ્રસન્ન થવાના હોત ભગવાન, તો પૂર્વજન્મમાં જ એનો ઉદ્ધાર કરી દીધો હોત. પણ નિજેચ્છાતઃ પ્રભુની ઈચ્છા અત્યારના થઈ છે અને હરિ સ્વરૂપ એ ત્યાં આગળ પધાર્યા છે, તો હરિ શબ્દને આ રીતે સમજાવવામાં આવ્યો છે, હરિરાવિરાસી. અને ગજેન્દ્રનો જે પુરુષાર્થ તો મોક્ષ નામનો એ સિદ્ધ થયો છે. તો વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતક કરિષ્યતિ. તો સર્વમ શબ્દનો અર્થ શું થાય? સર્વમ ઐહિકમ પારલૌકિકમ, આ લોકનું અને પરલોકનું. તો જીવ દ્વારા સાધ્ય લૌકિક યોગ અને ક્ષેમ આ પણ કોઈક અગર જોશે તો એ કેવળ અને કેવળ હરિ, એ કેવળ અને કેવળ ભગવાન જ જોશે. અલૌકિકમ ભગવત સેવોપયોગિકમ સચ એવ કરિષ્યતિ. જે આપણે જીવના મનમાં ચિંતા થતી હોય નવરત્નમમાં કે પ્રભુની સેવાને માટે, સામગ્રીને માટે, તો અહીંયા આગળ આપણને સમજાવે છે કે સર્વમ શબ્દમાં અલૌકિકમ એટલે ભગવત સેવાને ઉપયોગી જે કંઈક પણ છે એ બધા જ પદાર્થો અગર કોઈક આપશે તો એ કેવળ અને કેવળ ભગવાન જ આપશે. તો વિવેક ધૈર્ય આશ્રય એમાં નિજેચ્છાતક કરિષ્યતિ. જીવના ભાગ્યની કે પ્રયત્નની અપેક્ષા ભગવાન રાખતા નથી. ભગવાન સ્વેચ્છાતઃ પોતાની ઈચ્છાથી જે પ્રમાણે કરવાનું હોય એ પ્રમાણે કરે છે. અને આમ પણ સ અલૌકિક પ્રભુ, ભગવાન તો અલૌકિક છે. સ્વકીયાનામ અપેક્ષિતમ જાનાતિ. યાદ રાખવા જેવી વાત છે, શક્ય હોય તો યાદ રાખજો. કારણ કે સમજી શકાય એવી વાત છે, આટલું બધું બોલાતું હોય તો યાદ ન રહી શકે. પણ ભગવાન સ્વીયજનોનું એટલે પોતાના જે છે એમનું, એમને જે કંઈક જોઈતું હોય છે એ બધું જ એ ભગવાન જાણે છે. આગળ ઉપર સિદ્ધાંત આવશે, આ વાક્ય ત્યારે કામ લાગશે. પ્રભુની પાસે હાથ લંબાવો કે નહીં ત્યારે આપણને કામ લાગશે. અપેક્ષિતમ જાનાતિ સેવામપી જાનાતિ ઇતિ સ્વેચ્છૈવ કરિષ્યતિ. ભગવાન તો જીવ દ્વારા કરેલ સેવા એને પણ જાણે છે, તેથી ભગવાન જે પણ કંઈક કરશે એ કેવળ અને કેવળ પોતાની ઈચ્છાથી જ કરશે. આ વાત સમજાવી છે. અને એનું અનુસંધાન ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણની સાથે પણ લેવામાં આવ્યું છે. હવે
પહેલો વિવેક, સર્વમ લૌકિકમ સ્વપ્રયત્ન સાધ્યમ યોગક્ષેમાદિ અલૌકિકમ ભગવત સેવોપયોગિકમ સચ એવ કરિષ્યતિ નતુ સેવામ વિહાય સ્વપ્રયત્નાદિકમ કર્તવ્યમ ઇતિ પ્રથમો વિવેકઃ. જે વિવેક નામનો નિધિ છે, એક એક વિવેક આવતા જશે. હું ક્રમબદ્ધ આપ લોકોને કહીશ. એમાં પહેલો વિવેક અહીંયા સમજાવ્યો કે જીવ દ્વારા સાધ્ય લૌકિક યોગ અને ક્ષેમ અને ભગવાનની સેવામાં ઉપયોગી અલૌકિક સાધન વગેરે બધા જ પદાર્થો ભગવાન જ આપશે. તેથી ભગવત સેવાને છોડીને આ બધાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે ન કરવો જોઈએ. આ પહેલો વિવેક છે. અનુસંધાન લેવું હોય તો હમણાં જ આપ લોકોએ શ્રવણ કર્યું છે. નવરત્નમનું અનુસંધાન લઈ શકશો. ચિંતા કાપી ન કાર્યા, બસ એને આ પહેલા વિવેકની સાથે જોડી દેજો. બે શબ્દ સમજાવ્યા છે, યોગ અને ક્ષેમ. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ બંને શબ્દો સમજાવે છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય પણ આ બંને શબ્દો સમજાવે છે. જે પ્રાપ્ત નથી થયું એને પ્રાપ્ત કરવું એનું નામ છે યોગ, અને જે પ્રાપ્ત થયેલું છે એને સાચવી રાખવું એનું નામ છે ક્ષેમ. જે વૈષ્ણવોએ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સત્ર એટેન્ડ કર્યું હશે એમને તો આ બંને શબ્દો સારી રીતે ખ્યાલ હશે. તો યોગ અને ક્ષેમ જીવ તો પ્રયત્ન કરે છે, પણ આ બંને કોઈકના દ્વારા સિદ્ધ થાય છે, સંપન્ન થાય છે તો આ પ્રભુના દ્વારા થાય છે. તો પહેલો વિવેક એને આ રીતના નિરૂપિત કર્યો. હવે બીજો વિવેક, સ અલૌકિક પ્રભુ. કાળજી કોતરી રાખજો આ શબ્દો. શ્રી ઠાકોરજી કોઈ સામાન્ય સ્વરૂપ, આપણે ત્યાં વિરાજમાન શ્રી ઠાકોરજીને કેવળ અને કેવળ એક મૂર્તિ સ્વરૂપ કે ચિત્રજી સ્વરૂપ કે સ્વરૂપ રૂપે એ રીતનો ભાવ ન રાખશો. સ અલૌકિક પ્રભુ. એ અલૌકિક પ્રભુ સ્વકીયાનામ અપેક્ષિતમ જાનાતિ. તમારે ને મારે શું ઈચ્છા છે મનમાં, આપણે ભલે શ્રી ઠાકોરજીને એ ઈચ્છા નિવેદન કરીએ કે ન કરીએ, જણાવીએ કે ન જણાવીએ, પરંતુ શ્રી ઠાકોરજી એ ઈચ્છાને સારી રીતે જાણે છે. તમારા ને મારા શરીરમાં અંતર્યામી બિરાજમાન છે. હવે સેવાને પણ જાણે છે. એ પોતાની સ્વેચ્છા મુજબ કરશે. એટલે ન પ્રાર્થના અપેક્ષત ઇતિ પ્રાર્થના ન કાર્યેતિ દ્વિતીયો વિવેક. લૌકિક કંઈક પણ જોઈતું હોય અથવા તો પછી અલૌકિકમાં પણ કંઈક હોય, બીજો વિવેક આપણને સમજાવે છે કે કોઈનો પણ આશય પણ આપણે ન કરીએ, ભગવદ આશય એ દ્રઢ રાખીએ, અને અન્ય કોઈ પદાર્થોને માટે પ્રભુની પ્રાર્થના પણ ન કરીએ. જીવની અને ભગવાનની સરખામણી નથી, કારણ કે પ્રભુ અલૌકિક છે. સરખામણી કોની થાય? કમ્પેરિઝન બે એક સમાન વ્યક્તિ હોય, પદ ઉપર હોય એમની થઈ શકે, પણ ક્યાં ભગવાનનું સ્થાન અને ક્યાં જીવનું સ્થાન. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણ વિવેકનો ઉપદેશ આપણને સમજાવે છે. અલૌકિક એટલે સેવાના પ્રસંગોમાં આ સિદ્ધાંત જેટલો સ્વીકૃત છે એટલો જ દૈનિક જીવનમાં પણ આ સિદ્ધાંત ઉપયોગી છે. દૈનિક જીવનમાં પણ આપણે આને ઉતારી દઈશું તો સેવામાં સાનુકૂળતા રહેશે. કારણ આપણે આપણી બુદ્ધિને કેળવવી એ ખૂબ આવશ્યક છે. અને બુદ્ધિ કેળવાશે કઈ રીતે? આ રીતે જ્યારે આ સિદ્ધાંતો આપણને હૃદયારૂઢ થશે ત્યારે આપણી જે બુદ્ધિ છે એ કેળવાતી જશે. તો પ્રથમ શ્લોક આ રીતના આપણને સિદ્ધાંત સમજાવે છે. બીજા શ્લોકનો આરંભ કરીએ. પ્રાર્થિતેવા તત કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ.
હવે પ્રશ્ન થાય છે, નનો પ્રાર્થના કુતો ન કાર્યા. તકલીફ આવે તો કોની પાસે જઈએ? આપ કહો છો કે પ્રભુને પ્રાર્થના ન કરવી, પણ પ્રાર્થના નહીં કરીએ તો અમારું કાર્ય સંપન્ન કઈ રીતે થશે? બસ એ પ્રશ્નની ચર્ચા અહીંયા કરી રહ્યા છે. કારણ કે સામાન્ય ક્રમ એવો છે, નનો સેવકૈ પ્રભુ પ્રાર્થનીય એવેતિ ચિત્તપ્રાહુ. સામાન્ય ક્રમમાં એવું છે, જે જેની સેવા અને મર્યાદા માર્ગમાં પૂજા કરતા હોય તો એને જ પ્રાર્થના કરે, અને આપ તો અહીંયા પ્રાર્થના કરવાની જ ના પાડી દો છો. તો આ પ્રથમ શ્લોકમાં શ્રી આચાર્ય ચરણો વિવેકનું સ્વરૂપ નિરૂપિત કરી ચૂક્યા. હવે એના રક્ષણના પ્રકારો એનો આરંભ થાય છે. વિવેકનું સ્વરૂપ તો આપણને સમજાવ્યું, નિજચ્છાતક કરિષ્યતિ, પણ હવે એ વિવેકને આપણે રક્ષિત કઈ રીતે કરવાનો? તો પહેલી વાત સમજાવી, પ્રાર્થિતે વા તત કિમ સ્યાત. પ્રાર્થના કરવાથી શું થશે? જે હમણાં ગજેન્દ્રનું ઉદાહરણ આપ્યું, તો ગજેન્દ્રને ભગવાને એની પ્રાર્થનાથી નથી છોડાવ્યો, પરંતુ કેવળ અને કેવળ પોતાની ઈચ્છાથી જ છોડાવ્યો છે. નહીં ગજેન્દ્રસ્ય પ્રાર્થના તો મોક્ષદાનમ કિંતુ સ્વેચ્છાતઃ. કારણ જો પ્રાર્થનાથી છોડાવવાનો હોત તો એને પૂર્વજન્મમાં જ મોક્ષ આપી દેત, અને પ્રાર્થના તો પૂર્વજન્મમાં પણ આવડતી હતી. શ્રીમદ ભાગવતનો શ્લોક એમાં પ્રમાણરૂપ છે. કેટલાક પાત્રો એવા છે જેમનામાં પૂર્વજન્મની પણ સ્મૃતિ હતી. જળભરતનું ચરિત્ર વાંચો, ગજેન્દ્રનું ચરિત્ર વાંચો તો ખ્યાલ આવશે. તો સમજવાનું શું? વિચારિતસ્ય, આપણે પ્રભુએ જેનો વિચાર કર્યો છે. મર્યાદા સ્થાપનાય, એટલે પ્રભુ જ્યારે મર્યાદાનું સ્થાપન કરે છે. ભક્ત્યાતોષસ્ય, પ્રભુ જ્યારે ભક્તિથી પ્રસન્ન થાય છે. સ્વ સર્વાત્મત્વ જ્ઞાપનાદેશ્ચ, જ્યારે પ્રભુ પોતાની સર્વાત્મકતાનો બોધ કરાવે છે, અને આ બધા જ કાર્યો જ્યારે થઈ જાય છે, તો સમજી લેવું, કાર્યસ્ય જાતત્વેન સ્વેચ્છાત એવ. બે રીતે વિચાર કરજો આનો. એક ભગવત સંબંધી કોઈ કાર્ય સિદ્ધ થાય ત્યાં આગળ, અને બીજું લૌકિકમાં કાર્ય સિદ્ધ થાય ત્યાં આગળ પણ કેવળ અને કેવળ ભગવાનની ઈચ્છાથી જ એ કાર્ય સિદ્ધ થાય છે. એટલે ક્યારેય પણ એનો યશ મેળવવાને માટે આપણાથી પ્રયત્ન કરાય નહીં. જો માંગીએ તો પછી વિવેકનું રક્ષણ એ કઈ રીતે થાય? માંગવાથી વિવેકનું રક્ષણ નહીં થાય. તથા ચ પ્રાર્થનેન દાને વિવેકસ્ય સામર્થ્ય નાશઃ. પ્રાર્થના કરવાથી જ્યારે આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે વિવેક રાખવાનું સામર્થ્ય છે, એ સામર્થ્ય એ નષ્ટ થઈ જાય છે. અને જો ક્યારેક એવું પણ બને કે આપણે કંઈક માંગીએ અને ભગવાન ન પણ આપે, કારણ કે માંગવાથી બધાને બધું મળી જતું હોત તો પછી જોઈતું તું શું? અનેક પ્રકારે એનો સંબંધ વિચારી શકાય. અને જો માંગીએ છતાં પણ ના આપે તો ટીકાકાર સમજાવે છે કે વિવેકનું આખું સ્વરૂપ છે એ સ્વરૂપ જ નષ્ટ થઈ જાય. પ્રાર્થિતે વા તત કિમ સ્યાત. પછી વાત સમજાવી, સ્વામી અભિપ્રાય સંશયાત. અભિપ્રાયનો અર્થ થાય છે આશય, ભાવ, મતલબ અનેક અર્થ થાય છે એના. તો સ્વામી પ્રભુ, તમારા ને મારા સ્વામી કોણ? તો ભગવાન. સ્વામી પ્રભુ તસ્ય અભિપ્રાયસ્ય ચિકીર્ષિતસ્ય જ્ઞાતુમ અશક્યત્વાત સંશયો ભવત્વેવ. તો જ્યારે ભગવાને આપણા માટે શું વિચાર્યું છે એ જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ, પણ એ સંભવ નથી. લૌકિકમાં વાત કરીએ આપણે તો કોઈનું પણ મન આપણે જાણી નથી શકતા. પરિવારના 5 સદસ્યો હોય તો પણ એકબીજાનું મન એક કોઈ દિવસ કળી ન શકે. તો સમાજના લોકોનું મન કળવું એ તો બહુ અઘરું છે.
અને સમાજમાં તો એવું પણ જોવા મળે છે, નીતિશાસ્ત્ર સમજાવે છે, બોલનાર પોતાના મોઢે ખૂબ સુંદર વાક્ય બોલે પણ એના હૃદયમાં તો હલાહલ વિષ ભરેલું હોય એવું પણ હોઈ શકે છે. કઈ રીતે જાણી શકીએ? એક કર્મચારી કોઈ કંપનીમાં કાર્ય કરતો હોય તો એ પોતાના માલિકનું મન પણ ન કળી શકે તો આ તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, આપણા સ્વામી, આપણા પ્રભુ, એમનું મન આપણે કઈ રીતે કળી શકીએ? તો ફલાનુમેયાઃ પ્રારંભાઃ સંસ્કારાઃ પ્રાક્તના ઇવે. તો કોઈ પણ પ્રકારનું કાર્ય એના પ્રારંભથી એના ફળનું અનુમાન લગાવી શકાય, અને કાર્ય પણ પ્રાચીન સંસ્કારોને કારણે પ્રારંભ થાય, પરંતુ એનું અનુમાન લગાવી શકાય, એનું ફળ આવું જ આવશે એ ક્યારેય પણ આપણે કહી ન શકીએ. વેપારી વેપાર કરે, વેપાર કરતા એણે વિચાર્યું હોય કે આ કાર્ય કરીશ, આ વેપાર કરીશ તો એમાંથી મને આટલો નફો આવશે, અને એ જે નફો આવશે એ મને અહીંયા કામ લાગશે. આ વેપારીએ વિચાર કર્યો હોય, પણ અલૌકિક પ્રભુ, અલૌકિક સ્વામી એમણે કંઈક બીજું વિચાર્યું હોય, અને ન કરે નારાયણને અત્યારના જે સમય આવ્યો, તો આ સમય જે આવ્યો એમાં જેટલા વેપારીઓ હોય એની ઘણી જ બધી ગણતરી ઊંધી વળી જાય કે કોઈ ગણતરી ચાલી ન શકે. બસ સ્વામી અભિપ્રાય સંશયાત આપણે આપણી ભાષામાં પણ વિચાર કર્યો. આપણે અનુમાન કરી શકીએ પણ એનું પરિણામ આ જ આવશે એ આપણે ક્યાંથી જાણી શકીએ? બસ આ જીવનમાં રહેલો ત્રીજો વિવેક છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના જીવનનો. સામ્યભિપ્રાય સંશયાત. ભગવાન સ્વેચ્છયૈવ દાસ્યતિ નાન્યથેતિ કિમર્થમ સ્વધર્મહાનિ કર્તવ્યેતિ તૃતીયો વિવેક. ભગવાન જે પણ કંઈક આપશે. ગઈકાલે જ કોઈકની સાથે મારી વાત થતી હતી, એમણે મને કંઈક વાત કરી, મને કહ્યું 2 મહિનાથી કંઈક કામ નહોતું, પણ એક કાર્ય એવું થઈ ગયું કે 2 મહિનામાં જેટલો ખર્ચો હતો એ ભગવાને પૂર્ણ કરી દીધો. અને સાથે સાથે એમણે બીજું એક મને વાત કર્યું, મને કહ્યું કે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે 3જા મહિનામાં પણ આવું જ કંઈક કામ મળી જશે અને મને તકલીફ નહીં પડે. બસ આ લૌકિક જીવનની વાત છે, તો અલૌકિક જીવનમાં પણ આવું જ છે. આ વિવેક ધૈર્યાશ્રયની આ વિશેષતા છે કે અલૌકિકની સાથે સાથે આપણી લૌકિકની અનેક પ્રકારની મુશ્કેલીઓમાં પણ આપણને વિવેક શબ્દ સમજાવે છે. તો જો અત્યારનો એક વેપારી, આ તો ગઈકાલે રાત્રે સાંભળેલી વાત છે, તો બસ આ ત્રીજો વિવેક આપણને સમજાવે છે, ભગવાન સ્વેચ્છયૈવ દાસ્યતિ. પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે. એમાં ક્યારેય પણ પાશીપાની કરવાની નહીં, જો કર્મના સિદ્ધાંતમાં માનતા હોઈએ અને લૌકિકમાં હોઈએ તો. પણ અલૌકિકમાં સિદ્ધાંત દ્રઢ રાખવાનો. ભગવાન આપણને જે પણ કંઈક આપશે એ કેવળ અને કેવળ પોતાની ઈચ્છાથી જ આપશે. વાર્તા પ્રસંગમાં પણ એનું આપણને અનુસંધાન મળી રહેશે. અને જો ઈચ્છા નહીં હોય તો નહીં જ આપે. માટે કિમર્થમ સ્વધર્મહાનિ કર્તવ્યેતિ. તો પછી આપણે પોતાનો જે સ્વધર્મ છે, જે સેવક ધર્મ છે, જે પુષ્ટિમાર્ગીયનો ધર્મ છે, એની હાનિ શેને માટે કરવાની? જે દાસનો ધર્મ છે એ દાસ ધર્મ તમારે ને મારે ખૂબ સારી રીતે એનું રક્ષણ કરવાનું છે. પોતાનામાં અને વિશ્વના વ્યક્તિ માત્રમાં અને વસ્તુ માત્રમાં, એટલે સ્થાવર જંગમ આ બંનેમાં પ્રભુના સ્વામીપણાનો વિચાર, અને સાથે સાથે એ જ ભગવાન સર્વ સામર્થ્યવાન છે આ વિશ્વાસ આપણે કાયમ રાખવાનો છે. આ ત્રીજો વિવેક સ્વામભિપ્રાય સંશયાત આ શ્લોક આપણને સમજાવે છે. ક્યારેક એવું પણ થાય, કોઈ કાર્ય આપણે કરીએ, વિચાર્યું હોય એવું ફળ ન મળે, અલ્પ ફળ એટલે ઓછું ફળ પણ મળે,
તો પણ એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. જે ભગવાનનો અભિપ્રાય એને આપણે માથે ચડાવવાનો, અને ભગવાનનો અભિપ્રાય જાણવા મળે તો પ્રાર્થના કરવી કે નહીં એનું પણ સ્પષ્ટીકરણ કરી, અને સર્વત્ર તસ્ય સર્વમ સર્વસ્મિન કાલે દેશે ચ યત્કિંચિત વસ્તુમાત્રમ તત્સર્વમ તસ્ય ભગવત એવેત્યર્થઃ. બધા જ સમયમાં, બધા જ સ્થાનો પર જે પણ કંઈક વસ્તુ છે એ બધી જ કેવળ અને કેવળ ભગવાનની જ છે. તેથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં શું પ્રયત્ન કરવો પડે કે ન કરવો પડે, આ એક પાછો વિચાર. વિશ્વને જોવાની દ્રષ્ટિ આપણા ગ્રંથો આપે છે. આપણું વેદ, આપણા ઉપનિષદ, આપણા પુરાણો, આપણું શ્રીમદ ભાગવત, ઇતિહાસ, કાવ્ય, બસ એનું જ અનુસંધાન આપણે વિચારવું હોય તો આ સર્વત્ર તસ્ય સર્વમ હિ, આ સિદ્ધાંત યાદ રાખજો. પ્રકૃતિને પર્યાવરણની રક્ષા કરવી હોય તો એના માટે તો આ એક સુવર્ણ સૂત્ર છે, સર્વત્ર તસ્ય સર્વમ હિ. સ્થાવર જંગમ જે પણ કંઈક છે, શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદનો 1લો અધ્યાય વાંચો એટલે ખબર પડશે. આખું જ વિરાટ સ્વરૂપ એ બીજું કંઈ નહીં, કેવળ અને કેવળ ભગવાનનું જ સ્વરૂપ છે. તો આ બધું જે પણ કંઈ સ્થાવર જંગમ છે એ બધી જ વસ્તુઓ કોની? એ ભગવાનની વસ્તુઓ. આપણે શ્વાસ લઈએ છીએ, એ વાયુ, એ હવા આપણને કોઈકે આપી તો એ પણ ભગવાને આપી છે. વિજ્ઞાને આપણને ઘણું આપ્યું છે, એમાં કોઈ ના નથી, પણ એના માટેનું જે રો મટીરિયલ જોઈએ. વિજ્ઞાન ઘણું બનાવી શક્યું, પણ વિજ્ઞાનને આપણે પૂછીએ કે તમે માટી બનાવી શકો ખરા, તો હજી સુધી વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું નથી. વિજ્ઞાને ઘણું કંઈક બનાવ્યું, પણ આપણે વિજ્ઞાનને પૂછીએ કે તમે માણસના શરીરમાં રહેલું લોહી બનાવી શકો ખરા, તો વિજ્ઞાન હજી બનાવી નથી. આ શબ્દોનો ત્યાં આગળ વિચાર કરવાનો. શ્રી આચાર્ય ચરણના શબ્દો આપણને સેવામાં અને વિવેકમાં ઉપયોગી છે, પણ વિશ્વમાં પણ ઉપયોગી છે. સર્વત્ર તસ્ય સર્વમ. અને શ્રીમદ ભગવદ્ ગીતા 10મો અધ્યાય એને આપણે વાંચીએ. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. આ સર્વ કંઈક જે જગત છે એની ઉત્પત્તિનું કારણ પણ હું છું, ને મારાથી જ આ સર્વ જગત એ પ્રવર્તે છે. તો જે પણ કંઈક છે એ ભગવાનનું છે. સર્વત્ર તસ્ય સર્વમ હિ. તો પછી ભગવાન પોતાની ઈચ્છાથી કરશે તો પછી તમારે ને મારે એ માંગવાની જરૂર ક્યાં રહી? અને સામગ્રી જોઈશે તો એ પણ પ્રભુ આપશે. તો બધું જ ભગવદમય છે, બધું જ ભગવાનનું સ્વરૂપ છે. તો એ પ્રભુનું સામર્થ્ય શું? તો સર્વ સામર્થ્યમેવ છે. અંતિમ પદ આપણે વિચારીએ બીજા શ્લોકનું. ભગવાને પોતાના ભક્તોને અકાલ વસ્તુ આપવામાં પ્રયત્ન કરવો પડે કે નહીં, આવો પ્રશ્ન થાય. શ્રી રઘુનાથજી આનું સમજણ આપે છે. હવે આપણે કોઈકને કોઈક વસ્તુ આપવી છે અને સમય એ આપણને સાનુકૂળ ન હોય તો આપણે સામેવાળી વ્યક્તિને એ વસ્તુ આપી ન શકીએ. કાળ આપણને બાધા કરશે. હવે અહીંયા આગળ જે અકાલ વસ્તુ લખ્યું છે, તો જે વસ્તુ તેના અનુકૂળ સમયમાં ન હોય, તો અનુકૂળ સમય એટલે શું? તો શ્રીમદ ભાગવતમાં જે કરદમ ઋષિ અને દેવહૂતિજીનું ચરિત્ર છે એ વાંચતા સમજાય આપણને. ભગવાને આજ્ઞા કરી મનુ મહારાજ અને શત્રુપા રાણીને કે તમારી દીકરીને માટે વર જોઈએ, તો એની વ્યવસ્થા છે. કરદમ ઋષિને આજ્ઞા કરી કે આપને આવી અને મનુ મહારાજ મળશે. તો આ જે ભગવદ આજ્ઞા હતી, અને જ્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણી એ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે, ત્યારે ઋષિના આશ્રમની સમૃદ્ધિ જુએ છે.
12 મહિનાને માટે 12 પ્રકારના ફળ ફૂલ ઔષધિ ત્યાં આગળ થતી હોય. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં યુધિષ્ઠિર રાજાના રાજ્યનું વર્ણન છે, ત્યાં પણ એ જ વાત સમજાવી છે કે જ્યાં આગળ ભગવાનની કૃપા હોય ત્યાં આગળ 12 મહિનાને માટે બધા જ ફળ ફૂલ સામગ્રી આ બધું જ થાય. જો આપણે ઋતુ ન હોય તો કોઈક વ્યક્તિને એક ફળ પણ ન આપી શકીએ, આપણને એવી ઈચ્છા થાય કે અત્યારે શિયાળો છે ને લાવો આપણે ડિસેમ્બર મહિનામાં કોઈકને આફૂસ કેરી આપવી છે, પ્રિઝર્વ કરેલી હોય આપે એ વાત અલગ છે, પણ એનો જે મૂળ જ્યારે પાક થવો જોઈએ તો એ ત્યારે ન મળે, આ અકાલ વસ્તુ છે. તો ભગવાન આવી રીતે કોઈ પણ અકાલ વસ્તુ આપી શકે કે નહીં? તો સમજાવ્યું કે કાળ તમને ને મને બાધા કરે છે, ભગવાનની પર આ કાળનું કોઈ પણ પ્રકારનું શાસન ચાલતું નથી. ભગવાનને કાળની અપેક્ષા નથી, કારણ કે કાળ એ તો ભગવાનને આધીન રહેલો છે. અને જો એવું ન હોત તો રાસલીલાની રાત્રિ એ 6 માસ પર્યંત એ લંબાવી ન હોત. સાધનમ વિનાપી ફલમ દાતુમ સમર્થ ઇતિ અર્થઃ. કોઈ પણ પ્રકારનું સાધન તમારે ને મારે જરૂર પડે, પણ ભગવાન તો કોઈ પણ પ્રકારના સાધન વગર પણ એ ફળ આપવાને માટે સામર્થ્યવાન છે. કન્ક્લુઝન શું વિચારવાનું આપણે? મને બ્રહ્મ સંબંધ થવા પહેલા પણ જે મળ્યું એ ભગવાને જ આપ્યું હતું. અને મમ પૂર્વ સિદ્ધમપી ભગવતેવ દત્તમ સાંપ્રતમ તદંગીકૃતસ્ય તુ દાસ્યત્યેવેતિ નિશ્ચયેન સેવૈવ કર્તવ્યા. અને પછી ભગવાને અંગીકાર કર્યો, માટે પણ મને જે પણ હશે એ ભગવાન જ આપશે, અને આવા નિશ્ચય સાથે ભગવત સેવા કરવાની અને સાથે સાથે પ્રાર્થના નહીં કરવાની આ વાત સમજાવી. તો આ શ્લોકમાં આગળ આપણે વિચાર કરીએ તો ચતુર્થ વિવેક. ચોથો વિવેક કયો રાખવાનો વૈષ્ણવે? સર્વ સામર્થ્યમેવ છ. ભૂલે ચૂકે પણ ભગવાનના સામર્થ્ય માટે ક્યારેય પણ જીવનમાં સંશય કરશો નહીં. તમારે ને મારા લિમિટેશન્સ છે, આપણને દેહ ધર્મ લાગે છે, પણ ભગવાન અલૌકિક પ્રભુ અસાધ્યમપી ભગવાન સાધયતિ ઇતિ તત્સેવામ વિહાય સ્વપ્રયત્નાદિકમ વૃથેતિ ચતુર્થો વિવેક. ભગવાન તો અસાધ્યને પણ સાધી લે છે, તો ભગવત સેવા છોડીને લૌકિક વસ્તુઓ માટે પ્રયત્ન શેને માટે કરવાનો? આ ચોથો વિવેક સમજાવે છે. શક્ય હોય તો આ વિવેક જીવનમાં ઉતારવાને માટે આપણે પ્રયત્ન કરવાનો. અત્યારના ઉપયોગી આ સિદ્ધાંતને આપણે વિચારવો હોય તો ભગવાનને જે વખતે અને જે પ્રકારની આપણી સ્થિતિ અભિષ્ટ હશે એ પ્રમાણેની સ્થિતિને આપણે પ્રસન્નતાપૂર્વક વધાવી લઈએ, આ આપણે જીવનમાં ઉતારવાનો વિવેક છે. સાંપ્રત સ્થિતિમાં તો આ વિવેક ખૂબ ઉપયોગી છે, કારણ ઘણાના મન ઉપર ઘણી અસર છે, અને વ્યાધિ થાય, ચિંતા થાય એ સમજી શકાય એવી વાત છે. બસ ત્યારે આ વિવેક ધૈર્યાશ્રયના એક સોનેરી સૂત્ર છે કે ભગવાને આપણને જે પરિસ્થિતિમાં અત્યારે રાખ્યા છે, પ્રસન્નતાપૂર્વક એને વધાવી લો. ઘણા વૈષ્ણવોની સાથે વાતચીત થાય છે, ઘણા વૈષ્ણવો એવું પણ કહે છે કે આ કોરોનાનો કાળ છે એ તો કૃપા કાળ છે, કારણ કે જો આટલો સમય ન મળ્યો હોત તો ભગવાનને માટેના આટલા ચરિત્રનું શ્રવણ અને એના માટેનું ચિંતન કરી શકત કે કેમ, આ એક પ્રશ્ન છે. બસ જો આવો મનમાં વિચાર આવે તો સમજજો કે આ જે વિવેક છે એ આપણા મનમાં સારી રીતે દ્રઢ થયેલો છે. જે પરિસ્થિતિ છે પ્રસન્નતાપૂર્વક જો આપણે રહી શકીએ અને ભગવાનને જે અભિષ્ટ છે, ઈચ્છિત છે, એ પ્રમાણે કર્યું છે. બે શબ્દ છે
એક આનંદ છે અને એક અભાવ છે, આ બંનેને પણ આપણે વિચારીએ તો પણ આ શબ્દ એ સમજી શકાય એવું છે. સર્વત્ર તસ્ય સર્વમ હિ. હવે આના અનેક પ્રકારે અર્થ વિચારી શકાય. તો સ્વધર્મ, તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટે આ સ્વધર્મનો અર્થ કરવાનો છે દાસ ધર્મ. એક જ શબ્દનો સમાનાર્થી શબ્દ જે લખતા હોય લખી શકે છે. સ્વધર્મ એટલે દાસ ધર્મ. અને દાસનું કર્તવ્ય શું છે? તો પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય એ દાસનું કર્તવ્ય સમજાવે છે. તસ્યૈવં મેનુરક્તસ્ય પ્રશ્રિતસ્ય હતૈન સાહા શબ્દદાનસ્ય બાલસ્ય દાંતસ્યાનુચરસ્ય ચ. આમાં જે સેવક હોય એ પોતાના સ્વામીને માટે કઈ રીતનો ભાવ રાખે છે, એક નાના બાળક તરીકે કયો ભાવ હતો, ત્યાં આગળ આધારને માટે, સમજવાને માટે આ શ્લોક ઉપયોગી થઈ શકે છે. તો શ્રી આચાર્ય ચરણ આ સિદ્ધાંતો આપણને સમજાવે. એની પછી આગળનો શ્લોક આપણે લઈએ, ખૂબ મહત્વની આજ્ઞા કરે છે. અભિમાનસ્ય સંત્યાજ્ય સામ્યધીનત્વ ભાવનાત વિશેષદશ્ચેદાજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચરા. ક્યારેક જીવનમાં એવું બને, કોઈ અતિ આવશ્યક કાર્ય હોય અને ભગવાન એને પરિપૂર્ણ ન કરે તો ભક્તના મનમાં અભિમાન આવે કે હવે હું પણ ભજનને માટે એટલે સેવાને માટે પ્રયત્ન નહીં કરું. આ એક પ્રશ્ન ટીકાકાર ઉપાડી રહ્યા છે. જીવનમાં ક્યારેક એવું બને છે, અતિશય દુઃખ આવે તો પછી એ વ્યક્તિ ભગવાનની સાથેનો સંબંધ એ દૂર કરી દેશે. એ મનમાં એવો વિચાર કરે કે આટલી સેવા કરું, એ છતાં પણ જીવનમાં દુઃખ આવ્યું તો સેવાને અને દુઃખને સંબંધ ખરો કે નહીં એ પણ વિચારી લીધું. ભગવદ ધર્માન વિવિચ્ય જીવ ધર્માન વિવેચયંતી. એ શ્લોકમાં આપણે ભગવાનના ધર્મ એના માટે કંઈક વિચાર કર્યો. હવે જીવનો ધર્મ શું છે એ સમજાવી રહ્યા છે. અને જીવને માટે કયા કયા ધર્મોની જરૂરિયાત છે. તો પહેલો સિદ્ધાંત અભિમાનસ્ય સંત્યાજ્ય. જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું અભિમાન રાખશો નહીં. સારી રીતે એનો ત્યાગ કરી લો. તો અભિમાનનો સંબંધ કોની સાથે છે? અભિમાનશ્ચાંતઃકરણ ધર્મ. અભિમાન એ અંતઃકરણનો ધર્મ છે. અને જીવનમાં જ્યારે અભિમાન આવે છે તો એ ક્યાં આગળ રહેશે? સતી ચરિત્ર વાંચી લો. સતીએ જ્યારે પોતાનો દેહનો ત્યાગ કર્યો તો દક્ષનું સાક્ષાત મૂર્તિમંત જે અભિમાન સ્વરૂપ હતું, એમની દીકરી, એમની કન્યા એ સતી, એ મૂર્તિમંત સ્વરૂપ જે અભિમાનનું હતું એ સ્વરૂપ આવીને ક્યાં આગળ બિરાજમાન થયું? એ સ્વરૂપ શ્રી મહાદેવજીની જટામાં આવીને બિરાજમાન થાય છે. અને પછી શ્રી મહાદેવજી પોતાની જટા પછાડે છે અને એમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થાય છે. અંતઃકરણ શબ્દ અંતઃકરણ પ્રબોધમાં આપને સમજાવ્યો. એનું સ્થાન આપણા મસ્તકની સાથે જોડાયેલું છે. આ જ વાત અહીંયા વિચારી શકાય. અભિમાનશ્ચાંતઃકરણ ધર્મ. સમર્પણાનંતરમ સ્વદેહાદિષુ સ્વત્વેનાભિમાનસ્ત્યાજ્ય. હવે જેણે શ્રી ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કર્યું, એની પછી શરીર, ઇન્દ્રિય, પતિ, પત્ની, ધન આ બધા જ મારા છે, આવું કોઈ પણ પ્રકારનું અભિમાન એ વૈષ્ણવથી પોતાના જીવનમાં રખાય નહીં. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થવું બહુ અઘરું છે. કોઈ પણ પ્રકારનું અભિમાન હોય તો સમજજો કે આપણા વૈષ્ણવત્વમાં આટલી ઉણપ છે. ભગવાને સૌંદર્ય આપ્યું છે તો પણ અભિમાન ન રાખશો.
ભગવાને સત્તા આપી છે તો પણ અભિમાન ન રાખશો. ભગવાને સંપત્તિ આપી છે, કુટુંબ આપ્યું છે, અભિમાન થવાના અનેક કારણો, આખી સેના છે એની. તો કોઈ પણ પ્રકારનું અભિમાનો ગર્વ, હા એ ગર્વ છે. એ અભિમાન આપણે ન રાખીએ. અને ક્યારેક ક્યારેક એ અભિમાન આત્મશ્લાઘાના રૂપમાં પણ થાય છે. યોગિકાર્થ ગ્રહણે અભિતઃ ઉભયતો માનોભિમાન સ્વતઃ પરતશ્ય ચિત્ત સમુન્નતિ પૂજાવા. કોઈકના મનમાં અભિમાન એવું થઈ જાય કે લોકો મારી પ્રશંસા કરે, લોકો મારી વાહવાહ કરે, અને ક્યારેક લોકો ન કરે તો પછી પોતે જ પોતાની આત્મશ્લાઘા કરવાની શરૂઆત કરે છે. જીવનમાં ક્યારેય પણ પોતાની આત્મશ્લાઘા કરવી નહીં, દોષ છે. વ્યક્તિ પોતે બોલે એની કરતા એ વ્યક્તિનું કાર્ય બોલે એ વધારે શ્રેયસ કરે છે. પોતે બોલવાની જરૂર નથી કઈ. કાર્ય જેવું કરો કે કાર્ય જ બોલે. આપણે શેને માટે બોલવાનું કશું? આ ટીકાકારનો મત વાંચો, વિચારો એને. અભિમાનનો અર્થ ગર્વ કરવો. અને ચકારાદન્યેપી કામ ક્રોધાદયા. અભિમાનશ્ચ, એમાં જે ચ છે એમાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણને ગણ્યા છે. ભગવાનની આજ્ઞા યાદ કરજો. ભગવાન એવી આજ્ઞા કરે છે. બે દરવાજા છે, એક સ્વર્ગનો દરવાજો છે, એક નરકનો દરવાજો છે. એની ચાવી આપું છું. જો નરકનો દરવાજો ખોલવો હોય તો જીવનમાં કામ, ક્રોધ, લોભ ઇત્યાદિને સ્થાન આપજો. તો જીવનમાં જેટલા જેટલા આપણે આ બધાની નજીક જઈશું એમ એમ આપણા માટે નરકનો દરવાજો આપણે ખોલી રહ્યા છીએ. તો આ બધાને શું કરવાનું? અભિમાન હોય, કામ, ક્રોધ, લોભ વગેરે હોય, એને શું કરવાનું? એટલે સમજાવ્યું સંત્યાજ્ય. સમિત્યનેન બાહ્યાભ્યંતર ભેદ રાહિત્યેન ત્યાગઃ સૂચિતા. એનો બહારથી અને અંદરથી, એટલે એનો શારીરિક અને માનસિક આ બંને પ્રકારે ત્યાગ કરવાનો. અભિમાની વ્યક્તિની આખી બોડી લેંગ્વેજ અલગ હોય, એની જોવાની પદ્ધતિ અલગ હોય, એની લોકોની સાથે વાત કરવાની ઢબ અલગ હોય, એની ચાલવાની ઢબ અલગ હોય. ટીકાકાર સમજાવે છે આપણને. અભિમાનને બહારથી પણ ત્યાગ કરો અને અંદરથી એટલે અંતરથી પણ ત્યાગ કરો. એટલે અંતઃકરણના ધર્મ તરીકે પણ, ગર્વ તરીકે પણ એનો ત્યાગ કરી દો. અને પોતાના શરીરમાં એક અકળાઈ હોય, જે અભિમાન હોય, એ રીતે પણ ત્યાગ કરી દો. સમ્યક લૌકિક પ્રકારેણ ત્યાજ્ય, આ રીતે એનો ત્યાગ કરો. આ પાંચમો વિવેક છે. શ્રી આચાર્ય ચરણ તમને ને મને આ વિવેક શબ્દથી ન્યાલ કરી રહ્યા છે. અભિમાનસ્ય સંત્યાજ્ય સૌમ્ય ધીનત્વ ભાવનાત. આ પાંચમો વિવેક આપણે આપણા જીવનમાં ઉતારવાનો. ભગવાન મારા સ્વામી છે અને હું મારા સ્વામી ભગવાનને આધીન છું. તેમના પ્રિયપણાએ સતત ભાવન વડે સંતાનો સહિત અભિમાનનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. ભગવાનના માર્ગમાં પણ આપણે આગળ વધ્યા હોઈએ તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પ્રશંસાની લાલસા એ ક્યારેય પણ રાખશો નહીં. એમાં જેટલા અટવાઈશું આપણે, એટલું આપણે આ અભિમાનમાં અટવાઈશું. અને અભિમાનનો આખો પરિવાર છે, રાગ, દ્વેષ, ઈર્ષા, ગ્લાનિ, ઉદ્વેગ, આ બધા એની સાથે સાથે જોડાયેલા છે. હું અને મારું, અહમ અને મમ, આ બંનેમાં આપણે કોઈને કોઈ પ્રકારે રોકાયેલા છે. શિક્ષાપત્ર વાંચશો તો પણ પ્રમાણ મળશે. શ્રીમદ ભાગવતનો 7મો સ્કંદ વાંચશો તો પણ પ્રમાણ મળશે. અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત વાંચશો, ક્વચિત પાંડિત્યમ છે નિગમગતિ સાપી યદિના, આ વાંચશો તો એમાં પણ પ્રમાણ મળશે. એનો સારી રીતે ત્યાગ કરવાનો.
સેવા ભક્તિ સાધનામાં અભિમાનનો અંશ જેટલો પણ અંશ બાધક છે અથવા તો આનંદના અનુભવમાં જેટલો બાધક છે એ રોગરૂપ છે. એ રોગનો આપણે ત્યાગ કરવાનો આ વિવેક આપણને આ સમજાવે છે. સામ્ય ધીનત્વ ભાવના. આગળનું પદ વિચારીએ આપણે. જો અભિમાન ન છોડવાથી સ્વતંત્રતાની વૃત્તિથી જીવમાં અભિમાન ઉત્પન્ન થઈ જાય અને સાંસારિક વિષયોમાં દેહ અને ઇન્દ્રિયોનો એ વિનિયોગ કરવા લાગે છે. પણ જ્યારે અભિમાન છોડી દે તો દેહ વગેરે ભગવાનને જ સમર્પિત કરેલા છે અને આપણે ભગવાનને આધીન છીએ આવી ભાવના એ જીવે સતત પોતાના મનમાં રાખવાની. અને જેવી આવી ભાવના થશે એટલે બધા જ વિષયોમાં કેવળ અને કેવળ એ ભગવાનની જ અધીનતા, એનું જ અનુસંધાન આપણને રહેશે. અને એક વખત જે વસ્તુઓની સાથે ભગવત સંબંધ આપણો જોડાઈ જાય છે ને થઈ જાય છે, પછી એ અનુસંધાનને કારણે આપણા બધા કાર્યમાં લૌકિકનું કાર્ય હોય, અલૌકિકનું કાર્ય હોય, એમાં પછી એક દ્રઢતા આવી જશે કે જીવ એ પ્રભુ સેવા જ કરશે, બીજું કંઈ પણ નહીં. સ્વયં સામ્યધીનત્વમ વિભાવ્ય ત્યાજ્ય ઇતિ અર્થઃ. વાક્ય યાદ રાખજો, અમે અમારા સ્વામીને આધીન છીએ. દુનિયામાં બીજા કોઈનું આધિપત્ય સ્વીકારવાની જરૂર નથી. તમારે ને મારે આધિપત્ય કોનું સ્વીકારવાનું? આપણા સ્વામી અગર કોઈ છે તો જેમની આપણે સેવા કરીએ છીએ એ જ પૂર્ણ પુરુષોત્તમ આપણા સ્વામી છે. એમનું આધિપત્ય સ્વીકારી એની ભાવના કરી અને અભિમાન છોડવાનું. તો અભિમાન થવાનું એક કારણ બીજું પણ બતાવ્યું. કામના મૂલમ હિ ગર્વશ્ચિત્તોન્નતિ પૂજા છે. કામનાઓના કારણે ગર્વ થાય છે અથવા તો આત્મશ્લાઘા થાય છે. તો એનો ત્યાગ કરીએ એટલે આપણા વિવેકની રક્ષા, વિવેકનું રક્ષણ થશે. શ્લોકનો ઉત્તરાર્ધ વિચારીએ. વિશેષદશ્ચેદ આજ્ઞા સ્યાદ દંતકર્ણ ગોચરાઃ અતઃ પરમ બાહ્યમ રક્ષણ પ્રકારમ વરિષ્યંત. વિવેકના રક્ષણનો બાહ્ય પ્રકાર એનું નિરૂપણ કરી રહ્યા છે કે ઉપર જે સમજાવ્યું એ પ્રમાણે અભિમાન છોડી દીધા પછી વિવેકનું રક્ષણ થાય અને ભગવાન સ્વયં પોતાના ભક્તને સાનુભાવ જણાવે. સ્વયં ભગવાન આજ્ઞા આપવાનો આરંભ કરે અને જે વૈષ્ણવને ભગવાન આજ્ઞા કરે ત્યારે સમજવાનું કે આ વિવેક ધૈર્યાશ્રયમાં જે વિવેક છે એ વૈષ્ણવને એ સિદ્ધ થઈ ગયો છે. ભગવાનની આજ્ઞા એમને નથી થતી. 4 પ્રકારની આજ્ઞાનો આપણે આગળ વિચાર કર્યો હતો સિદ્ધાંત રહસ્યમાં. હવે પ્રશ્ન ક્યારેક એવો આવે કે એક તરફ ભગવદ આજ્ઞા છે અને બીજી તરફ આચાર્ય ચરણની આજ્ઞા છે, તો શું કરવું? હવે આ પ્રશ્ન દરેકના જીવનને સ્પર્શે એવો ન પણ હોઈ શકે, કારણ કે હજી આપણી એ કક્ષા, હું મારી વાત કરું, હજી આપણે એ કક્ષા પર પહોંચ્યા નથી કે ભગવાન આપણને આજ્ઞા કરે. પ્રત્યક્ષ આજ્ઞા થવાનો તો આપણી યોગ્યતા ક્યાંથી હોય? પણ ક્યારેય કોઈકના જીવનમાં એવું આવે કે એક તરફ ભગવદ આજ્ઞા છે અને એક તરફ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે, તો કોની આજ્ઞાનું પાલન કરવું? તો સ્વરૂપ વિભાગેન વિષય વિભાગેન, તે આજ્ઞાનું સ્વરૂપ શું છે અને કયા વિષયમાં છે એનો વિચાર કર્યો છે. શ્રીમદ આચાર્ય ચરણની આજ્ઞા અનુસાર વિવેક વગેરેનું ધ્યાન રાખતા સેવા કરતી વખતે જો કદાચ ભગવાનને કોઈક વસ્તુની ઈચ્છા થઈ જાય અને એના માટે આજ્ઞા કરે તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિશેષ આજ્ઞા હોય એ સંબંધી કંઈક ચર્ચા કરી રહ્યા છે. વિશેષદશ્ચેદ આજ્ઞા સ્યાત. તો એવમ
स्वतः कार्यमात्रम न कर्तव्यम इति प्राप्ते भगवदाज्ञाम विशेषम आहु। પોતાની જાતે પોતાના મનમાં આવે એ પ્રમાણે પ્રત્યેક કાર્યને માટે નિર્ણય લેવો કે નહીં, તો એનું સ્પષ્ટીકરણ કરે છે કે ન કાર્ય. પણ કોઈક વિશેષ કાર્ય કરવાને માટે અથવા કોઈક વિશેષ હેતુને માટે ભગવાનની કોઈક વિશેષ આજ્ઞા થાય તો તે આજ્ઞાનું પાલન કરવું એ આવશ્યક છે, એ પણ એક ટીકાકાર સમજાવી રહ્યા છે. હવે અહીંયા આગળ પાછું સેવા કૃતિ ગુરોરાજ્ઞા, આ શબ્દનું અનુસંધાન યાદ રાખજો. પોતાના મનમાં આવે એ પ્રમાણે નહીં. જે પરિપાઠી આપણને જે બ્રહ્મ સંબંધ પ્રદાતા ગુરુવરે આજ્ઞા કરી છે, જે પરિપાઠી જે ઘરમાં આપણે છીએ એ પરિપાઠીનું પણ આપણે સેવા કૃતિ ગુરોરાજ્ઞા, ગુરુ શબ્દના આમ તો બે અર્થ મળે છે આપણને. એક અર્થ ભગવત પરત્વે પણ મળે છે અને એક ગુરુ પરત્વે. તો સંપ્રદાયમાં ગુરુ સ્થાનમાં તો શ્રી આચાર્ય ચરણ જ બિરાજમાન છે, માટે જે ગ્રંથોમાં આજ્ઞા કરી છે એનું અનુસંધાન પણ આપણે રાખવાનું છે. છઠ્ઠો વિવેક સમજાવે છે, વિશેષદશ્યેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચરાહ તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. મહત્વનો એક વિવેક છે. સર્વ સમર્પણ કરી દીધું પછી તે કાર્યોમાં ભગવદીયતાની બુદ્ધિ રાખી અને જે કાર્ય કરવાનું હોય એ કરવાનું. હવે ઘરમાં દીકરા દીકરીના લગ્ન હોય, જનોઈનો પ્રસંગ હોય, તો આ બધાને માટે શું વિચાર કરવાનો? તો જેટલી આવશ્યકતા હોય એ પ્રમાણે આ કાર્ય પણ કરવાના. તો તાવન માત્રમેવાશ્યકમ યત્તત કર્તવ્યમ ન તો વિશેષોત્સાહેન. જીવની પ્રકૃતિ છે, ઘરે પ્રસંગ હોય એટલે પ્રસંગને અનુરૂપ એનો ઉત્સાહ એ વધારે હોય છે. તો અહીંયા આપણને આ વિવેક સમજાવી રહ્યા છે. એક વાત એ પણ સાથે સાથે આપણે વિચારી શકાય, વિવાહનો પ્રસંગ હોય તો સંપત્તિનો વ્યય કેટલો કરવાનો? તો ધન શેને માટે, આ વાત પહેલા વિચાર કરજો. શાસ્ત્ર એવું સમજાવે છે કે ધન ધર્મને માટે છે, ભોગ વિલાસને માટે નથી. કોઈ લોકોને સારું લાગે એના માટે મારે ભોજનમાં 50-100 પદાર્થો રાખવા, ધન એના માટે નથી. શ્રી આચાર્ય ચરણ અહીંયા જે આપણને સમજાવે છે, ન તો વિશેષોત્સાહેન ધનાદિ વ્યયાદિકમ કર્તવ્યમ ઇત્યાદિ રૂપઃ. આજે છઠ્ઠો વિવેક આપણે વિચારીએ છીએ તો વિવાહ જનોય ઇત્યાદિ કરીએ આપણે તો એટલાથી જ કામ કરવું કે જેટલા જરૂરી હોય. લૌકિક આવેશમાં આવી અને ધન વગેરેનો વધારે પડતો ખર્ચ એ ક્યારે પણ ન કરવો. આ અલૌકિકની આજ્ઞાઓ છે જે લૌકિક જીવનની સાથે પણ જોડાયેલી છે. તો ધનને માટે, વિવાહને માટે, પત્નીને માટે, પુત્રને માટે આવો ઘણો જ વિચાર કર્યો છે. તો સર્વ સમર્પણાનંતરમ, જ્યારે ભગવાનને આપણે બધું જ સમર્પણ કરી દીધું છે ત્યારે ભગવાનની આજ્ઞાનું ખૂબ જ મહત્વ છે. વિશેષ સદસ્ય આજ્ઞા સ્યાત એટલે સાંપ્રદાયિક આજ્ઞાના જે પ્રકાર છે એ પણ વિચારવાના. ગુરુ આજ્ઞા અથવા તો ભગવદ આજ્ઞા, આ બેના પ્રમાણમાં સેવા કૃતિ ગુરોરાજ્ઞાનું આપ લોકોને અનુસંધાન આપ્યું, એ પણ આપણે વિચારવાનું. ભગવદ આજ્ઞામાં જોઈએ કે ગુરુ આજ્ઞામાં જોઈએ, તો બંનેમાં વાર્તા પ્રસંગના જે પ્રસંગો છે એ પણ વિચારવાના. અને કંઈ સમજણ ન પડે તો મૂંઝાશો નહીં ક્યારે પણ, ગુરુજીની પાસે જજો. જે મુશ્કેલી હશે એનું નિરાકરણ આવી જશે. એની પછી શબ્દ પ્રયોગ કર્યો છે અંતઃકરણ ગોચરાહ. તો ભગવદીઓના અંતઃકરણમાં સ્વરિત થાય છે
ભગવાન આ આજ્ઞાને સ્વપ્ન દ્વારા કરે છે, આવો પણ એક અર્થ થાય છે. તો આપણા અંતઃકરણમાં એ આજ્ઞા સ્ફુરિત થવી જોઈએ, એ પણ એક વિચાર કરે છે. એમ નહીં કે ક્રોધના આવેશમાં અથવા હાસ પરિહાસમાં ચિત્તમાં ઉભા થતા કોઈ પણ ભાવને આપણે ભગવાનની આજ્ઞા માની લઈએ, એવું ન કરશું. અને ક્યારેય પણ ભગવાનની આજ્ઞા થાય તેનું પ્રદર્શન ન કરશું. જો શ્રી ઠાકોરજીનો ખૂબ અનુગ્રહ થયો હોય અને કદાચ કંઈક સાનુભવ થાય તો એનું પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરવાની કુચેષ્ટા કરશો નહીં. એ તો શ્રી ઠાકોરજીનો અનુગ્રહ છે. લૌકિકમાં પણ વાત વિચારજો, કોઈ વ્યક્તિની સાથે બહુ ગાઢ સંબંધ હોય તો જરૂરી નથી કે આપણે દરેક જગ્યાએ એ સંબંધનું વર્ણન કરીએ. પ્રસંગોપાત બોલી લીધું વાત અલગ છે, પણ બાકી દરેક જગ્યાએ એ સંબંધને જાહેર કરવો પણ જરૂરી નથી. તો એ જ અનુસંધાન આપણે રાખવાનું. જો ભગવાનની કૃપા થઈ હોય, અનુભવ થયો હોય અને કોઈક આજ્ઞા થઈ હોય તો આપણા ગુરુજીની પાસે જઈને એની કંઈક વાત કરીએ, જે પ્રમાણે પૂર્ણમલ ક્ષત્રિયએ કર્યું. ભગવદ આજ્ઞા થઈ, પોતાની જાતે કાર્ય ન કર્યું. શ્રી આચાર્ય ચરણની પાસે આવ્યા છે, વિનંતી કરી છે, આ રીતની આજ્ઞા છે, જે પ્રમાણે આપ આજ્ઞા કરશો એ પ્રમાણે કરીશ. ત્યાં ભગવદ આજ્ઞા અને ગુરુ આજ્ઞા આ બંનેનો ઉલ્લેખ આપણને ત્યાં આગળ પણ મળી જશે. તો આજ્ઞાના મૂળ કારણનો વિચાર એ પણ કરવાનો અને અંતઃકરણ ત્યાં આગળ આજ્ઞા થાય એ પણ વિચારવાનું. એની પછી ચોથો શ્લોક, તદા વિશેષગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાદ આપદગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યસ્ય સર્વથા. હવે જીવનમાં જીદ રાખવી કે નહીં એ પણ આપણને અહીંયાથી સમજવા મળશે. તો આ પ્રમાણે સેવા કરે, એવમ સતે તાદૃક પ્રકારેણ સેવાકરણે ભક્તસ્ય. તો આ પ્રકારે જે સેવક સેવા કરી રહ્યા છે તે ભક્તને બધી જ રીતે પોતાના આત્મા તરીકે એ ભગવાન જ સ્ફુરિત થાય છે. તો એને ભગવદ આજ્ઞાની પણ જાણ થાય છે. તો ભગવાનના લીલા સંબંધી વિષયોનું એને જ્ઞાન થાય છે. તો ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત, જેનાથી ભાવના કરવામાં આવે અથવા જેનાથી કોઈ વસ્તુને ઉત્પન્ન કરવામાં આવે એ ક્રિયાને ભાવ્ય આ શબ્દ વડે સમજાવી રહ્યા છે. તો ભાવ્યનો અર્થ શું? એવી ભાવના કરવી જોઈએ. ભાવનાના નામે ઘણું બધું એવું ચાલતું હોય છે, પણ સંપ્રદાયનો સિદ્ધાંત જે સમજાવે છે એ પણ નજરમાં રાખવાનો. પોતાના મનમાં આવે એવો ભાવ કામનો નથી. પ્રભુનું જેમાં સુખ સચવાય એવો ભાવ કામનો છે. આપણા મનમાં આવે કે ચાલો શ્રી ઠાકોરજીનો મનોરથ કરીએ અને એ ઋતુને અનુસાર ન હોય, કાળને અનુસાર ન હોય, તો પછી એ પ્રભુ એ પ્રસન્નતાથી બિરાજમાન રહેશે કે કેમ, આ એક પ્રશ્ન છે. તો ભાવના આવશ્યક છે, ભાવ પણ આવશ્યક છે, પણ સાથે સાથે તત્સુખ એનો પણ વિચાર કરવાનો. તો ભગવાનની એવી જે વિશેષ આજ્ઞા છે ક્યારે થાય? દૈહિક કાર્યોથી ભિન્ન અલૌકિક સેવા સંબંધી કાર્યો હોય એમાં જ એ ભગવાનની આજ્ઞા થાય છે. તો દૈહિકાત એટલે શું? શરીરથી સંબંધિત દીકરાના કે દીકરીના લગ્ન હોય, ઉપનયન હોય, તો આ બધા કાર્યોમાં એ ભગવાનની આજ્ઞા, એનું એટલું બધું પ્રાધાન્ય અહીંયા આગળ ગણવામાં નથી આવ્યું. એવી આજ્ઞા નહીં, પણ ભિન્નમ એટલે અલૌકિક, અને અલૌકિક એટલે સેવા સંબંધી જે આજ્ઞા છે એ આજ્ઞાનો વિચાર કર્યો છે. એવી રીતે ક્યારેક બહુ ગરમી લાગી તો એ સેવકને ત્યાં બીજી એક પરિચારકી કરનાર દાસી હતી, એને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે આ રૂમના કમાડ ખોલી દે, કારણ કે બહુ ગરમી લાગી રહી છે. તો કોઈક સેવકને
પોતાના દર્શન કરવાની આજ્ઞા કરી. ઘણી બધી આજ્ઞા મળે છે આપણને. વાર્તા પ્રસંગ વાંચીએ તો ઘણો અનુસંધાન મળશે. તો લૌકિક કાર્યમાં ભગવાનની વિશિષ્ટ આજ્ઞાની આશા રાખવી નહીં એ ન થાય, પણ જે લૌકિક કાર્ય કરવાના છે એ બધા જ કાર્ય જ્યારે સર્વ સમર્પણ કરેલું છે તો વિવેક રાખીને કરવાના. ભગવદીયતાની બુદ્ધિ રાખવાની અને વિવાહ જનોય વગેરે ભગવત પ્રસાદ રૂપ છે. એથી જેટલા કામ કરવા હોય, જેટલા જરૂરી હોય એ પ્રમાણેના કરવાના, અને ખૂબ આવેશમાં આવી જઈ અને સંપત્તિનો ખૂબ વિનિયોગ કરીએ તો એના માટે પણ એક વખત આ વિચાર કરી લેવાનો. તો હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. વિવાહનું કાર્ય હોય, ઉપનયનનું કાર્ય હોય કે આવા લૌકિક કાર્ય હોય, એમાં ભગવાનની કોઈ પણ પ્રકારની આજ્ઞા એની અપેક્ષા રાખવી કે ન રાખવી એનું સમાધાન કરી દીધું કે એવી આજ્ઞાની નહીં. ભિન્નમ તુ દૈહિકાત ન તુ દૈહિકમ ઇતિ અર્થઃ. એમાં ભગવદ આજ્ઞાની લૌકિક કાર્યોમાં, દૈહિક કાર્યોમાં જરૂરી નથી, કિંતુ નિર્વાહ માત્ર કર્તવ્યમ ન ત્વદિકો વૃથા વ્યયાદિ કર્તવ્ય. આ સિદ્ધાંત મળ્યો. તત્પશ્ચાત આપદગત્યાદિ કાર્યેષુ. આપતકાલ આવ્યો, મુશ્કેલીનો સમય આવ્યો તો શું? તો નનો વિપદાદૌ કથમ વ્યવહર્તવ્યમ ઇતિ ચેત તત્રાહુઃ. કોઈ વિપત્તિનો કાલ આવી જાય તો ત્યારે એ વૈષ્ણવનો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો આપતકાલ વગેરેને કારણે ભગવદ આજ્ઞા દ્વારા આપેલું કાર્ય પૂર્ણ ન થયું હોય તો પણ આ ભગવાનની આજ્ઞા છે, એથી કાર્ય કરવું જ જોઈએ કે ન કરવું જોઈએ, આવો મનમાં પ્રશ્ન થાય તો અહીંયા આગળ એનું પણ નિરાકરણ આપ્યું. નેતિ એટલે શ્રી આચાર્ય ચરણ એની ના પાડી રહ્યા છે. વિપત્તિના સમયે એવો આગ્રહ રાખશો નહીં. આપદગતિ આપદો ગતિ પ્રાપ્તિ રાપદગતિ. આપત્તિ આવી ગઈ હોય એવા કાર્યો જેમનામાં આરંભથી જ કોઈ વિપત્તિ આવી ગઈ હોય તો પછી એવો દુરાગ્રહ રાખશો નહીં. એટલે શબ્દ સમજાવ્યો, હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. વૈષ્ણવનું જીવન કેવું? જેના જીવનમાં કોઈ પણ પ્રકારની હઠ એટલે વાતને વળ ન રાખે એનું નામ વૈષ્ણવનું જીવન. ખૂબ મહત્વના આ બધા સિદ્ધાંતો છે. હઠ આગ્રહાઃ સર્વથા સર્વ પ્રકારેણ ત્યાજ્ય. તમારું ને મારું જીવન જે સ્તર ઉપર હોય એ સ્તર ઉપરથી વધારે ને વધારે ઉપર કઈ રીતે આવી શકે આ દિવ્ય ગ્રંથો આપણને સમજાવે છે. ઘણા લોકોને આપણે જોઈએ છે, આપણને થાય કે જીવનને સમજ્યા હશે કે નહીં. બહુ નાની નાની વાતોમાં એટલી જીદ કરી અને જીવનમાં એ જીદને પકડી રાખે કે એમનું જીવન એ વાતોના વળમાં પૂરું કરી નાખે. અહીંયા આગળ આપણે ભગવત સેવા માટે વિચારીએ છીએ. હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. સેવાના સંબંધમાં પણ કોઈ પણ પ્રકારની હઠ, કોઈ પણ પ્રકારની જીદ એને રાખશો નહીં. યત્ર ભગવત કાર્યેષ્વપી હઠો ન કાર્ય. ભગવાનના કાર્યમાં, સેવામાં પણ કોઈ પણ પ્રકારની હઠ રાખશો. એક જરૂરી છે પણ હઠ જરૂરી નથી. તો હવે જો ભગવત કાર્યમાં આ સિદ્ધાંત હોય તો શ્રી ગોપીશ્રી આજ્ઞા કરે છે, લૌકિક કાર્યેષુ કિમ વાચ્યમ ઇતિ કેમોત્તિક ન્યાયોપી સૂચિત ઇતિ સપ્તમો વિવેક. જો અલૌકિકમાં આપણે હઠ ન રાખીએ તો પછી લૌકિકમાં તો કોઈ પણ પ્રકારની હઠ રાખવી એ શ્રેયસ્કર નથી. કેટલા દિવ્ય સિદ્ધાંતો શ્રી આચાર્ય ચરણ આપે છે. જીવન કઈ રીતે જીવવું અને જીવનનું ઘડતર કઈ રીતે કરવું આપણું ધર્મશાસ્ત્ર આપણને શીખવે છે. એક વ્યક્તિ ખાલી પાત્ર જેવો હોય તો એને અનેક રત્નોથી ન્યાલ કરવાનું કાર્ય અગર કોઈ કરે છે તો આ દિવ્ય ગ્રંથો કરે છે.
આદિપદનો અર્થ શું? એટલે કે ભગવદ આજ્ઞા, આચાર્ય ચરણની આજ્ઞા અને ભગવદીયોનો આગ્રહ, આ ત્રણેયમાં કોઈ પણ પ્રકારની હટ કરશો નહીં. જો કોઈ પણ કાર્ય આપણે લીધું હોય અને કોઈ પણ પ્રકારના વ્યવધાન વગેરે કાર્ય સંપન્ન થઈ ગયું તો સમજજો કે આ શ્રી ઠાકોરજીનો અનુગ્રહ છે અને એમાં પ્રતિબંધ આવી ગયો. આપણી પરીક્ષા કરી તો ત્યાં આગળ એવી રીતે વિચારજો કે પ્રભુની ઈચ્છા નથી આમાં, એટલે સફળતા એનો શ્રેય પણ પ્રભુને, અને કદાચ અટક્યા તો એ પણ ભગવદ ઈચ્છા માની અને માથે ચડાવી લઈશું. આજ આપણને શીખવાડે છે અહીંયા. જો હઠ કરીશું તો શું થશે? એટલે સમજાવ્યું, હઠ કરશો એટલે જીવનમાં સેવા માર્ગમાં રહેલો જે વિવેક છે એ નષ્ટ થઈ જશે. આપણે તેનું રક્ષણ કરવાનું છે. તો કાયિક હઠના ત્યાગ દ્વારા વિવેકની રક્ષા કરવાના સાધનનો ઉપદેશ અહીંયા આગળ બધો સમજાવી રહ્યા છે. અને પ્રમાણ જોઈતું હોય વાર્તા પ્રસંગ વાંચજો. એક વૈષ્ણવના જીવનમાં એવું વ્રત લીધું હતું કે ચરણામૃત ન પધરાવું ત્યાં સુધી હું એ પ્રસાદ તરીકે લઉં નહીં, અને એનું પરિણામ શું આવ્યું હતું આ પ્રસંગ આખો વાંચજો. ક્યારેક ક્યારેક શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્ય ચરણ અથવા તો શ્રી પ્રભુચરણને એવી આજ્ઞા ક્યારે કરવી પડી કે આપનો આ જે સેવક છે એના દ્વારા કષ્ટ મળી રહ્યું છે. આવું ક્યારે થાય? જ્યારે આપણે આપણા જીવનમાં હઠ રાખીએ ત્યારે, અને જ્યારે આપણા જીવનમાં હઠ હોય ત્યારે એટલું સમજજો કે આપણી શરણાગતિમાં કંઈક ખામી રહેલી છે. એ કચાશને દૂર કરવાની. આપણા દૈનિક જીવનમાં પણ ઉપયોગી એવો સંદેશ આપણને મળે છે. સપ્તમઃ વિવેકઃ આપદ્ગત્યાદિકાર્યેષુ હઠસ્ત્યાજ્યસ્ય સર્વથા યત્ર ભગવત કાર્યેષ્વપી હઠો ન કાર્યસ્તત્ર લૌકિક કાર્યેષુ કિમ વાચ્યમ ઇતિ કેમુત્તિક ન્યાયોપી સૂચિત ઇતિ સપ્તમો વિવેકઃ. સાતમો વિવેક સમજાવે છે તમને ને મને કે કોઈ પણ પ્રકારની હઠવાળી વૃત્તિ એ રાખશો નહીં. ગમે તે ભોગે આ કરીશ જ એવું ક્યારે પણ ન રાખશો. સમય થવા આવ્યો છે પણ આપણે પાંચમો શ્લોક લઈ લઈએ. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્ર દર્શનમ વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યમ તો વિનિરુપ્યતે. લૌકિક કાર્ય માટે હઠ કે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ વૈદિક કાર્યને માટે શું? તો અનાગ્રહશ્ય સર્વત્ર, ભગવત સેવાને છોડી અને સ્માર્ત, શૌત ઇત્યાદિ ધર્મોનું આચરણ એ સર્વથા કરવું જ છે એવો આગ્રહ રાખશો નહીં. આપણી ભાષામાં જરા આ વાત સમજીએ. યજ્ઞોપવીત લીધું છે. શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે સૂર્યોદયના સમયે અથવા તો સૂર્યોદયની 45 મિનિટ સુધી સંધ્યા કરવી જોઈએ. હવે એ જ સમયે આપણે શ્રી ઠાકોરજીના મંગળાનો સમય હોય અને જો સંધ્યાનો સમય ન સચવાતો હોય તો પછી સેવાની પહેલા સંધ્યા કરી શકાય, અને કદાચ એ ન પહોંચી શકો તો સેવા કરી લો, પછી આપણું જે કર્મ છે સંધ્યા વગેરેનું એ કરજો. શૌત અને સ્માર્ત આ બંને જે કાર્ય છે, પ્રાધાન્ય શેનું છે? પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના જીવનમાં પ્રાધાન્ય અગર કોઈ બાબતનું છે તો એ ભગવત સેવાનું છે. અનાગ્રહશ્ય સર્વત્ર આ આઠમો વિવેક છે. સાક્ષાત ભગવત સંબંધ સિવાયના જે કાર્યો છે એ બધા કાર્યોમાં અનાગ્રહ રાખવો. ત્રણ શબ્દ છે, આગ્રહ, અત્યાગ્રહ અને દુરાગ્રહ. આનો પણ વિચાર કરજો ક્યારેક, આ વાત સમજાઈ જશે. તો ભગવત સેવા એની પ્રાધાન્યતા, એ જ પ્રાધાન્યતા લૌકિક કે વૈદિક કર્મની પ્રાધાન્યતા કેટલી? તો શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જીવન સમજાવે. ધર્મ એમાં પુષ્ટિમાર્ગીય ધર્મ અને વૈદિક ધર્મ
અને પેલો કાંટાની વાડ વાળો જે પ્રસંગ છે વાંચજો એટલે આ સિદ્ધાંત સમજાઈ જશે. નવમો વિવેક સમજાવ્યો, ધર્માગ્ર દર્શનમ. સ્માર્ત શૌત સર્વાધિક બલવત્વાદિતિ વિચાર્ય. સર્વથી અધિક બળવાળો અગર કોઈક ધર્મ છે તો એ ભગવત ધર્મ છે એવું વિચારી અને સ્માર્ત તથા શૌત ધર્મમાં આગ્રહ ન રાખવો આ નવમો વિવેક છે. ક્યારે કયા ધર્મનું આચરણ કરવું આ નવમો વિવેક આપણને સમજાવે છે. જે કરવાથી અધર્મ થતો હોય એ ધર્મ ન કરવો. ધર્મ, લોક ધર્મ, પૌરાણિક ધર્મ, સ્માર્ત ધર્મ, શૌત ધર્મ, ભગવત ધર્મ આ બધું જ વિચારવાનું. તો ધર્માગ્ર દર્શનમ આ પદ આપણને સમજાવે બીજા બધા જે કર્તવ્ય છે એ કર્તવ્ય કરતા ભગવત સેવા એનું પ્રાધાન્ય. પુષ્ટિ માર્ગીયને માટે ભગવત ધર્મ એ જ એનો સ્વધર્મ છે. આ નવમો વિવેક એમાંથી આપણને શીખવા મળે છે. તો જે પણ ધર્મ હોય એમાં સ્વાધિકારો વિચાર્ય પોતાનો અધિકાર શું છે એનો વિચાર કરવાનો. વિવેકોયમ સમાખ્યાતઃ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે વિવેકનું જે નિરૂપણ કરવાનું હતું એ નિરૂપણ અહીંયા સુધી કરવામાં આવ્યું છે. હવે આવતીકાલે જ્યારે આપણે આરંભ કરીશું ત્યારે બીજો જે શબ્દ છે એનું નામ છે ધૈર્ય. ત્યાંથી આપણે આરંભ કરીશું. જે પણ શ્રી ઠાકોરજી બોલાવ્યું, જે પણ શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરીને બોલાવ્યું, જે સ્વલ્પમતીમાં સમજાયું, આ ભગવત કૃપાને કારણે સંપન્ન થઈ રહેલ આજના સત્રની આજે વાણી છે. પુનઃ એક વખત શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભકુલ, શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને દેશ વિદેશના દરેક વૈષ્ણવો, યુટ્યુબ હોય, ઝૂમ હોય, ફેસબુક હોય, જે ચેનલ પરિષદની ચેનલ હોય કે અમારી ચેનલ હોય, જ્યાંથી પણ આપ લોકો શ્રવણ કરતા હો, આપ સર્વને પુનઃ એક વખત ભગવત સ્મરણ કરું. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતનું સત્ર એટેન્ડ કરી રહ્યા છે, આજે રાત્રે 8:30 થી 9:30 દરમિયાન શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ 9મો અધ્યાય તેમાં ચતુશ્લોકી ભાગવત જે ભગવાને બ્રહ્માજીને આપ્યું હતું એના પ્રસંગનું નિરૂપણ આવશે. તો પુનઃ રાત્રે 8:30 વાગે આપણે એકત્ર થઈએ છીએ. આટલું કહી આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.